નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। ગુજરાતમાંથી શિયાળો હવે વિદાય થવાની તૈયારીમાં છે। મોટે ભાગે ઋતુચક્ર પ્રમાણે શિવરાત્રી સુધીમાં શિયાળો વિદાય થાય અને હોળી સળગે એટલે વિધિવત રીતે શિયાળાની વિદાય સમજવી જોઈએ। જો કે પાછલા વર્ષોમાં મોટે ભાગે જ્યારે શિયાળો વિદાય થવાની તૈયારીમાં હોય ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાતી હોય છે। ઉત્તર ભારતમાં હાલ જે સ્થિતિ છે તેની અસર ગુજરાત સુધી વર્તાશે અને એટલે જ 1 અને 2 માર્ચે રાજ્યમાં દરિયાકાંઠા અને અન્ય છૂટાછવાયા વિસ્તારમાં કમોસમી વરસાદ પડે એવી સંભાવના છે। માવઠાની સંભવિત અસર મોટે ભાગે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં થવાની છે। અગમચેતીના ભાગરૂપે યાર્ડમાં સૂચનાઓ અપાઈ ચૂકી છે અને ખેડૂતો પણ એકંદરે સતર્ક થયા છે। રાજ્યમાં માવઠાની જે સ્થિતિનું નિર્માણ થયું છે તેની વાસ્તવિકતા શું છે? મોટે ભાગે માર્ચ મહિના દરમિયાન કમોસમી વરસાદ અને તે પછી ઊભી થતી પરિસ્થિતિમાંથી ઉગરવાનો રસ્તો શું છે? ખેડૂતોએ અત્યારે શું ધ્યાન રાખવું જોઈએ? આ સવાલોના જવાબ મેળવીશું આજના મહામંથનમાં। તો હું 2023માં એવું કહેતો હતો કે આ વર્ષે 6 માવઠા પડ્યા। 2023નું ડિસેમ્બર જો 20મી તારીખ પછીના એ 8-10 દિવસોને ગણીએ તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ હતો ને એ વખતે પણ આપણે અહીંયા એ નિષ્ણાતોને બેસાડીને એ ચર્ચા કરી હતી કે ગુજરાતમાં એક મહિનો ખાલી કેમ નથી જતો। જાન્યુઆરીમાં પણ એ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ હતો, માવઠું હતું। હવે ફેબ્રુઆરીનો અંત થઈ રહ્યો છે ને માર્ચના 1-2ના એ માવઠાની અસરની વાત ચાલી રહી છે। એક સ્થિતિ એ પણ બની રહી છે કે ક્યારેક એટલી બધી ગંભીર પરિસ્થિતિ હોતી નથી, છતાંય માહિતી મેળવવી ખૂબ સારી છે, પરંતુ આજના સોશિયલ મીડિયાના જમાનામાં એ માહિતી ખૂબ ઝડપથી પ્રસરે છે, ખૂબ ઝડપથી આપણા મોબાઈલમાં આવે છે અને એ માહિતી જોઈને 1000 સવાલો થાય પણ જવાબ એ પ્રોપર ક્યારેય મળતા નથી। તો આપણે એવો પ્રયત્ન કરીએ છીએ કે તમારા મનના સવાલો હોય એ નુકસાનીના, એ ખોટના, ક્યાંક માથાકૂટ થવાના, મુશ્કેલીના, એ તમામ સવાલોના જવાબ એ આપણને મળી જાય। તો આપણી સાથે પરેશભાઈ ગોસ્વામી છે, હવામાન નિષ્ણાત છે અને મોટે ભાગે એ ખેડૂતોના સવાલોના જવાબ એ જલ્દી સમજી જાય છે। રાધર સવાલ પૂછાય નહીં તો પણ સમજી જાય છે। આપણે પ્રયત્ન કરીશું કે 1-2-4 સવાલ એ તમારા પણ દર્શકોના પણ લઈ શકીએ। પરેશભાઈ, મહામંથનમાં આપનું સ્વાગત કરું છું। સૌથી પહેલો સવાલ કે 1 અને 2 થવાનું શું છે એ કહો। બહુ બધા ફોન મને પણ આવ્યા, કેટલાક લોકો વોટ્સએપથી પણ એ વાત પૂછે છે, તમને પણ પૂછતા હશે, તો એક્ઝેક્ટલી શું થવાનું છે? ગુજરાતમાં માવઠાની અસરની વાત છે, કમોસમી વરસાદ થવાનો છે કે નથી થવાનો? કેમ લોકો આટલા બધા ચિંતિત થયા છે કે અગાઉ કંઈક હવામાન વિભાગે કે તમારા જેવા કોઈ એક્સપર્ટે કહી દીધું હોય કે જોરદાર વરસાદ આવવાનો છે અને કંઈક ધીમું પડ્યું હોય, લોકોમાં એક પ્રકારનો ડર પણ થયો હોય? શું થયું છે, શું થવાનું છે, શું 1 અને 2 માર્ચે? પરેશભાઈ, ચોક્કસથી હેમંતભાઈ સંપૂર્ણ વાત કરવાની છે। રાજ્યની અંદર વરસાદની કેટલી અસર થશે, કયા વિસ્તારમાં થશે, સંપૂર્ણ આપણે વાત કરીએ। સૌપ્રથમ તો હું આપને હેમંતભાઈ એ જણાવી દઉં કે અત્યારે જે આપણે એક પોસ્ટ વિન્ટરની સિઝન ચાલી રહી છે, એટલે કે જે શિયાળો છે એ વિદાયની પ્રોસેસ છે એ ચાલુ થઈ ગઈ છે। આમ જોવા જઈએ તો દર વર્ષે જે આપણે હમણાં થોડી વાર પહેલા આપ જણાવતા હતા એમ હોળી સુધી આપણે શિયાળાનો અહેસાસ થતો હોય છે। આ વર્ષે અલ્નિનોની કન્ડિશનને કારણે 15 ફેબ્રુઆરી પછીથી જે શિયાળાની વિદાય છે ચાલુ થઈ ગઈ છે અને આ વર્ષે શિયાળો છે એ સામાન્ય કરતા 29% થોડોક નબળો પણ રહ્યો છે। આ સત્ય હકીકત છે। એ સાથે શિયાળાના જે દિવસો છે એ પણ થોડા ટૂંકા રહ્યા છે। શિયાળો છે એ થોડોક લેટ ચાલુ થયો હતો ને હવે શિયાળાની જે વિદાય છે એ પણ સામાન્ય દિવસો કરતા થોડી વહેલી છે। અને જનરલી જોવા જઈએ હેમંતભાઈ તો જ્યારે જે શિયાળા દરમિયાન WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત પરથી પસાર થતા હોય છે, ઉત્તર ભારતમાં બરફવર્ષાદો પડતી હોય છે અને ત્યારે ઉત્તર પૂર્વના અને ઉત્તરના પવનો આપણે ગુજરાત તરફ આવતા હોય છે, જેને કારણે આપણે શિયાળાની ઠંડીનો અહેસાસ થતો હોય છે। પણ ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય એ સમય દરમિયાન આપણે પવનોની દિશા બદલાતી હોય છે અને સામાન્ય રીતે જોવા જઈએ તો જયારે શિયાળો પૂર્ણ થતો હોય અને ઉનાળાની શરૂઆત થતી હોય છે ત્યારે હંમેશા પવનોની દિશા બદલાતી હોય છે। ઉત્તરના પવનોમાંથી બદલાવી અને ઉત્તર પશ્ચિમના તો કોઈ જગ્યાએ પશ્ચિમના પવનો ફૂંકાતા હોય છે। એવી જ રીતે અત્યારે આપણે પવનોની દિશા છે એ આવતીકાલ એટલે કે 29 ફેબ્રુઆરી 2024 થી બદલાવાની છે।
પવનની દિશા બદલાવાની છે. એ સાથે અત્યારે એક મોટું WD છે એ ઉત્તર ભારત ઉપરથી પસાર થઈ રહ્યું છે. એ WD ની જે અમુક લેયરો હોય છે, એનો જે ટ્રફ હોય છે એ ગુજરાત સુધી લંબાવવાનો છે. એનો ટ્રફ ગુજરાત સુધી લંબાવવાને કારણે ગુજરાતની અંદર જે આપણે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અમુક વિસ્તારોની અંદર માવઠાના વરસાદો પડવાના છે અને એ પણ 1લી અને 2જી માર્ચે આ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. હવે ખાસ કરીને હેમંતભાઈ વાત કરવા જઈએ તો જે ઉત્તર ગુજરાતના 4 જિલ્લા છે, જેની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા, આ 4 જિલ્લા એવા છે જેની અંદર 1લી તારીખે બપોર બાદથી લઈ અને 2જી તારીખે સાંજ સુધી, એટલે 1લી અને 2જી બે દિવસ સુધી ત્યાં ઉત્તર ગુજરાતના 4 જિલ્લાઓની અંદર મધ્યમથી સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે. એ સાથોસાથ આપણો કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તારોની અંદર પણ 1લી અને 2જી માર્ચે માવઠાનો વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. હવે આ જે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર માવઠાના ઝાપટા જોવા મળશે, એ સાથોસાથ સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના જે પશ્ચિમ સૌરાષ્ટ્રના હેમંતભાઈ ભાગો છે, જેમાં દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લો, આ 3 જિલ્લા એવા છે જેમાં 2જી તારીખે ગાજવીજ સાથે અમુક વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે. એ સાથોસાથ મોરબી અને સુરેન્દ્રનગર, જોકે મોરબીની અંદર વરસાદી ઝાપટાઓની શક્યતાઓ છે અને સુરેન્દ્રનગર જિલ્લો એવો છે જ્યાં વધારે પડતા ગાઢ વાદળ છવાઈ જશે અને સુરેન્દ્રનગર જિલ્લામાં એકલ દોકલ જગ્યાએ કદાચ સામાન્ય ઝાપટું પડે તો વાત અપવાદ રહેશે. સુરેન્દ્રનગર કરતા મોરબી જિલ્લાને આ અસર વધારે થશે. એ વિસ્તારોની વાત કરતા અન્ય વિસ્તારોની વાત કરવા જઈએ તો રાજ્યના બીજા તમામ વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે, માવઠા જેવો માહોલ જોવા મળશે, પણ બીજા વિસ્તારોની અંદર ખતરો નથી. આ એક ચોક્કસથી છે કે જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર છે, જેમાં એક છોટાઉદેપુર અને રાજપીપળાના જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે એમાં પણ સામાન્ય ઝાપટા પડી શકે છે અને ડાંગ, આહવા જેવા વિસ્તારમાં પણ એકદમ ગાઢ વાદળ છવાઈને એકલ દોકલ સેન્ટરમાં ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. ઓવરઓલ જોવા જઈએ તો હેમંતભાઈ, આ WD ની અસરને કારણે 1લી અને 2જી માર્ચે રાજ્યની અંદર હવામાનમાં પલટો પણ જોવા મળશે અને રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠું પણ જોવા મળશે. સાથે આપણે જણાવવાનું છે કે 850 HPA લેવલે ગાઢ ભેજ હશે અને આ સિસ્ટમ છે થંડરસ્ટોર્મ એક્ટિવિટીમાં પરિવર્તિત થશે, એટલે અમુક વિસ્તારોની અંદર જે માવઠું થતું હશે એ દરમિયાન પવનની સ્પીડ છે એ સામાન્ય કરતા વધી જશે. અત્યારે જોવા જઈએ તો નોર્મલ છે એ 12 થી લઈને 18 ની સ્પીડનો પવન ફૂંકાઈ રહ્યો છે, પણ 1લી અને 2જી માર્ચે પવનની સ્પીડ છે રાજ્યભરની અંદર વધી શકે છે અને જ્યારે વરસાદ પડશે ત્યારે પવનની સ્પીડ 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે અને અનેક જગ્યાએ ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળે તેવું હાલ દેખાઈ રહ્યું છે. તો એક પરેશભાઈ, તમે જે કીધું કે ઉત્તર ગુજરાતના 4 જિલ્લા અને સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં થોડી વધારે અસર થવાની છે, તો માનો કે ખેતરમાં જે કંઈ પાકી ગયું છે ને કાલ લણીએ કે પરમ દિવસે લણીએ કે થ્રેશર વાળો નથી આવ્યો, મશીન વાળો નથી આવ્યો, દાડિયા નથી મળતા, મજૂર નથી મળતા, એ વાટે કોઈ રહ્યું હોય તો થોડી ઝડપ કરે એવું તમે કહો છો. એકાદ દિવસનો હજુ પણ સમય છે. ચોક્કસથી હેમંતભાઈ, ઝડપ કરે એવું આપણે કહી શકાય, પણ તમે હું બંને આપણે ખેડૂત પુત્ર છે અને ખેડૂતની વેદના આપણે જે સમજીએ છીએ એ પ્રમાણે બધું વસ્તુ છે ખેડૂતના કંટ્રોલમાં હોતી નથી. મોટા ભાગે જોવા જઈએ તો આપણે જેવી રીતે જે ટેકનોલોજીની અંદર હાર્વેસ્ટરની પણ ક્યાંય તંગી હોય છે, તાત્કાલિક વ્યવસ્થા થતી નથી, લેબરનો પ્રશ્ન હોય છે, બીજા પણ અનેક પ્રશ્નો ખેડૂત સામે ઉભા હોય છે. ઘણી વખત એવું બને કે ખેડૂત છે એ જાણતા હોય, વીટીવીના માધ્યમથી પણ એને માહિતી મળી ગઈ હોય કે માવઠું થવાનું છે, છતાં પણ પોતાનું જે ખેતરનું નુકસાન છે એ નજર સમક્ષ જોવા સિવાય બીજું કશું કરી શકતા નથી. છતાં પણ હું વીટીવીના માધ્યમથી ગુજરાતના દરેક ખેડૂતોને અપીલ કરું છું કે હજી આપણી પાસે 24 કે 36 કલાક કે 48 કલાકનો જે સમય છે, આ સમય દરમિયાન ખાસ કરીને ઘઉંનો પાક એવો છે હેમંતભાઈ કે જેમાં હાર્વેસ્ટરની વ્યવસ્થા થઈ જાય તો આપણે તાત્કાલિક ધોરણે સાચવી શકીએ છીએ. બાકી લસણ, ડુંગળી હોય, ધાણા, જીરું હોય, આ જે પાક છે એ તાત્કાલિક સાચવી શકાતો નથી. છતાં પણ ખેડૂતોને જે વ્યવસ્થા થતી હોય એ સાચવવાનો પ્રયત્ન કરવો, કેમ કે 1લી અને 2જી માર્ચે આપણે રાજ્યની અંદર માવઠું પડવાનું છે અને આ માવઠાને કારણે આપણે એક પ્રકારે કહી શકાય કે જે એક હવામાનની કુદરતી પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો ભાગ છે. આવનારા સમયની અંદર જ્યાં એક મોસમ ચેન્જ થતી હોય છે, શિયાળો પૂર્ણ થઈને ઉનાળાની જે શરૂઆત થતી હોય છે એના સંકેત છે. એટલે આવનારા સમયની અંદર હવામાન છે આપણું જે વેધર સાયકલ ખોરવાયેલી છે એ ક્યાંય રેગ્યુલર થવાના સંકેત આપી રહ્યું છે, પણ એની સાથોસાથ રાજ્યની અંદર ખેડૂતોને નુકસાન પણ થશે. આમ જોવા જઈએ તો જે હેમંતભાઈ, જ્યારે પણ કમોસમી વરસાદ પડે અથવા તો અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાય, દુષ્કાળ પડે,
ત્યારે બીજા વર્ગને જે નુકસાન થતું હોય તો બહુ સીમિત વિસ્તારોની અંદર હોય છે ને એકદમ સામાન્ય નુકસાન હોય છે. પણ આવી પરિસ્થિતિની અંદર મારા ગુજરાતના ખેડૂતોને સૌથી વધારે નુકસાન થાય છે. આમ જોવા જઈએ તો આપણો ખેડૂત છે એ દેવામાં ડૂબેલો પણ છે, ખેડૂતને આવક પણ ઓછી છે, એની સામે જાવક વધી રહી છે અને આ પરિસ્થિતિને કારણે વારંવાર ખેડૂત નુકસાની કરી રહ્યો છે. અને ઉપરથી જે આપણા રાજ્યની અંદર અને આપણા દેશની અંદર જે કાયદાઓ બનેલા છે એ કાયદાનું વ્યવસ્થિત પાલન ન થવાને કારણે ખેડૂતોને આ નુકસાનીનું જે વળતર મળવું જોઈએ એ વળતરથી પણ આપણા રાજ્યનો ખેડૂત છે એ વંચિત રહી જાય છે. આ અમારે આપને યાદ કરાવવું છે હેમંતભાઈ, તમે અને મેં આ વાતની ડિબેટ પણ કરી હતી. હું આપને તારીખ સાથે જણાવવા માંગુ છું, 26 નવેમ્બર 2023 ના રોજ દુર્ભાગ્યવશ આપણા રાજ્યની અંદર એક મોટું માવઠું થયું હતું અને સાર્વત્રિક માવઠું હતું ને એ માવઠાની અંદર 2 થી 3 ઇંચ સુધીના વરસાદ થયા હતા. ત્યારે મેં VTV ના માધ્યમથી સરકારને અપીલ કરી હતી કે આપણા દેશની અંદર કાયદો છે, એની અંદર કિસાન જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, આ જે યોજના છે એની અંદર 2 પ્રાવધાન છે, 2 કાયદાઓ છે. એક છે કલમ ઘ અને બીજો છે કલમ 9. આ બંને કાયદાઓ એવું દર્શાવી રહ્યા છે કે જ્યારે પણ કોઈ દુર્ઘટના બને એના 72 કલાકની અંદર સરકારે સર્વે કરી અને એ સર્વેની અંદર 72 કલાકમાં એવું માલુમ પડે કે આ વિસ્તારોની અંદર નુકસાન થયું છે તો એને તાત્કાલિક ધોરણે વળતર આપવું જોઈએ. VTV ના માધ્યમથી આપણે વારંવાર અપીલ કરી હતી કે 72 કલાકની અંદર સર્વે કરવું શક્ય નથી, કાયદા વિરુદ્ધ તમે કઈ આપી શકવાના નથી. જે વિસ્તારોની અંદર જે નુકસાની થઈ હોય એ વળતર તાત્કાલિક સરકારે આપી દેવું જોઈએ. છતાં પણ એવું નહીં કરી અને સરકારે સર્વેનું ડિંડક કર્યું હતું, જેને કારણે 26 નવેમ્બર 2023 ના માવઠાનું જે વળતર હતું એનાથી આપણા રાજ્યના ખેડૂત વંચિત રહી ગયા છે, બાદ રહી ગયા છે. અને હવે 1 અને 2 માર્ચે માવઠું થવાનું છે, એની અંદર પણ હું આગમચેતીના ભાગરૂપે આપના માધ્યમથી સરકારને કહું છું કે જો 1 અને 2 માર્ચે કદાચ વધારે નુકસાન જો કોઈ ખેડૂતોને જાય તો એના માટે સર્વેમાં ન પડી અને જે વિસ્તારોની અંદર નુકસાન થાય એને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અંદર તાત્કાલિક ધોરણે જે આપાતકાલીન સ્થિતિની અંદર રાજ્ય સરકાર સમાવવાનો જે પાવર ધરાવે છે એ પાવર ધરાવીને પણ 1 અને 2 માર્ચે જો દુર્ઘટના બને તો રાજ્યના ખેડૂતોને વળતર આપવું, આવી મારી નમ્ર અપીલ છે. પરેશભાઈ, 2-3 સવાલો લઈ શકીશું, મારે એક બીજા વિષય તરફ પણ આગળ જવાનું છે, પણ કોઈ દર્શકના મનમાં સવાલ હોય. એક ધવલભાઈ છે અમદાવાદથી. ધવલભાઈ બોલો, અમદાવાદમાં તો ખરો તડકો પડે છે, તમે ક્યાં માવઠાની ચિંતા માંડ્યા કરવા અમદાવાદથી? ધવલભાઈ બોલો. નમસ્તે. નમસ્તે, બોલો. હા સર, હવે હું એ પ્રશ્ન મારો એ હતો કે એ જે આપણે વરસાદની જે શક્યતા છે તો સર મે બી રાતના દિવસમાં એનું જોર વધુ રહેશે કે દિવસના ટાઈમે એનું જોર વધુ રહેશે? અને સર એની પવનની જે ગતિ છે એ કઈ તરફ રહેશે અને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે જે આપણા ત્યાં વરસાદ આવવાનો છે તો સર કેટલા દિવસ સુધી રહી શકે છે? અને બીજું કે ખેડૂતો આનાથી જે સવાલ છે કે રાતે વધારે પડશે કે દિવસે એની વધારે અસર થશે ખાલી? હા, ઓકે ફાઇન ધવલભાઈ. હા પરેશભાઈ. જી હેમંતભાઈ, આ જે ભાઈનો સવાલ છે એ મુજબ હું આપને જવાબ આપું. આમ જોવા જઈએ તો આમાં કોઈ ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ નથી. સામાન્ય વરસાદ છે પડવાનો છે અને ખાસ કરીને 1 તારીખે મોડી રાત્રે, એટલે આમ તો 2 તારીખની શરૂઆત થઈ ગઈ હશે. 2 તારીખે વહેલી સવારે 3 વાગ્યાથી લઈ અને 2 તારીખે સાંજે 5 વાગ્યાનો જે સમય હશે, આ જે 14 કલાકનો સમય છે તેની અંદર વધારે પડતા અસર થવાની શક્યતાઓ અમે માની. ઓકે, રમેશભાઈ છે થરાદથી. રમેશભાઈ બોલો. ભાઈ રમેશભાઈ છે લાઈન પર? હા રમેશભાઈ બોલો. ઓકે ચલો, એક છેલ્લો સવાલ પરેશભાઈ કે આ રહેતા કેમ ઠંડી પડી? 4-5 દિવસ ગામડામાં તો એવી ફરિયાદો કરી રહ્યા છે કે શિયાળો જતો રહ્યો ને પછી ખતરનાક ઠંડી પડી. એનું મેન કારણ છે હેમંતભાઈ કે આ વર્ષે અલ્નીનોની જે આપણે અસર હતી, એટલે જે શિયાળા દરમિયાન WD જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી પસાર થવા જોઈએ એ થોડાક વધારે પડતા ઉત્તર તરફથી ચાલતા હતા, એટલે કે અફઘાનિસ્તાન અને એના આગળના વિસ્તારો ઉપરથી પસાર થઈ જતા હતા. અને જે આપણા ભારતના જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ છે અથવા તો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ એના ઉપરથી WD ઓછા પ્રમાણમાં પસાર થયા છે, એટલે આપણે શિયાળા દરમિયાન ત્યારે ઓછી ઠંડી જોવા મળી હતી. પણ પાછળથી જે WD આવ્યા છે તમામ WD છે આપણા ભારતના પહાડી પ્રદેશો ઉપરથી પસાર થયા, જેને કારણે આપણે પાછળથી ઠંડી પણ આવી છે. અને હેમંતભાઈ આ WD છે એ થોડુંક વધારે પડતા દક્ષિણ તરફ ખસ્યું છે. એની અંદર મેં આપને શરૂઆતમાં જણાવ્યું એમ
પવનની દિશા છે જ્યારે પણ શિયાળો પૂર્ણ થઈ અને ઉનાળાની શરૂઆત થતી હોય ત્યારે પવનની દિશા બદલાતી હોય છે, એમ પવનની દિશા પણ બદલાઈ રહી છે અને અત્યારે આપણે એક મોટું WD પસાર થઈ રહ્યું છે. આ તમામ સંજોગોને કારણે આપણે ઠંડી તો આવી રહી છે, પણ એની સાથોસાથ આપણે 1 અને 2 માર્ચે માવઠાનો વરસાદ પણ આવશે અને ક્યાંય આપણે નુકસાનીનો સામનો પણ કરવો પડશે. એટલે ઠંડી અને જે આ હવામાન હતું આની અંદર જે WD અને અલ્નીનોની કન્ડિશન છે એને મહત્વનો ભાગ ભજવ્યો છે. અને સારા સમાચાર હું આપને એ આપું કે જે આપણે ઓગસ્ટ મહિનાથી અલ્નીનોની સક્રિયતા છે, લગભગ હું માનું ત્યાં સુધી માર્ચ મહિનાની 15 તારીખ સુધીમાં અલ્નીનો છે ન્યુટ્રલ થઈ જશે અને આવનારા ચોમાસા દરમિયાન અલ્નીનો ન્યુટ્રલ રહેશે, જેને કારણે આવનારા ચોમાસા ઉપર એની કોઈ નેગેટિવ અસર નહીં પડે અને 2024 નું ચોમાસું છે તે સારું રહેશે. અને ખાસ કરીને 2024 ના જે ઉનાળાની વાત છે એમાં પણ હું VTVના માધ્યમથી સૌ પ્રથમ વખત રાજ્યના દરેક લોકોને અહીંયા સાવધાન કરી રહ્યો છું કે 2024 નો ઉનાળો છે તે આકરો રહેશે, એટલે બધા આકરી ગરમી માટે તૈયાર પણ રહેજો. ચલો, અમદાવાદ વાળા ધવલભાઈ સાંભળી લીધું હશે કે ઉનાળો આકરો રહેશે, એટલે અમદાવાદ વાળાએ સમજવાનું ડબલ આકરો રહેશે. પરેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને કુદરતની સામે મારું ને તમારું કશું ચાલતું નથી, પણ સાચી માહિતી હોય તો ઘણી બધી રીતે આપણે સચેત રહી શકીએ છીએ, જાગૃત રહી શકીએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજના બીજા વિષય તરફ આગળ વધીએ.